આજે આપણે કોઈને પૂછીએ, હે કૃષ્ણ કેવા લાગતા હતા, તો કોઈ કહેશે અમારા ઘરે જે કૃષ્ણની મૂર્તિ છે ને, કૃષ્ણ એવા. પણ ના, એ કોણે બનાવી? એ તો કોઈ માણસે બનાવી. એ માણસે કૃષ્ણની કલ્પના કરી. એને કૃષ્ણ જોયા? એને કૃષ્ણને ઓરિજિનલી જોઈને એવી કલ્પના કરીને એવી મૂર્તિ બનાવી? ના. અરે કૃષ્ણ તો મારા ઘરે જે ભગવાન કૃષ્ણનું ચિત્ર છે ને એવા લાગે છે, પણ ચિત્ર કોણે બનાવ્યું? એ પણ કોઈ ચિત્રકારે બનાવ્યું. એ ચિત્રકારે કૃષ્ણને જોયા? ના. इस विश्व के अंदर वो कृष्ण भगवान कैसे लगते हैं, ऐसा अगर किसी को प्रश्न हो, उसका उत्तर आपको कहीं नहीं मिलेगा. उसका उत्तर आपको केवल नाथ द्वारा श्रीनाथ जी ने मिलेगा. क्योंकि कृष्ण जो 5000 साल पहले जैसे लगते थे वही आबेहू स्वरूप वो श्रीनाथ जी बाबा का स्वरूप है और वही नाथ द्वारा में विराजमान है. वही आंख, वही नाक, वही कर्ण, वही चरणारविंद, वही आभा, वही स्वरूप. वो कृष्ण ही श्रीनाथ जी बने, श्रीनाथ जी ही कृष्ण बने. और इसलिए हमारे वहां मूर्ति शब्द न होकर स्वरूप शब्द है. મૂર્તિકાર પોતાના મનના પ્રમાણે, મનને માફક આવે એ પ્રમાણે જે બનાવે એને મૂર્તિ કહેવાય. પણ ભગવાન પોતે પોતાના જ શ્રીઅંગમાંથી જે સ્વરૂપને પ્રગટ કરે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. સ્વસ્ય રૂપઃ ઇતિ સ્વરૂપ. સ્વરૂપ સાક્ષાત છે અને સ્વરૂપમાં ભાવ છે. સ્વરૂપ બોલો ને, આ ભગવાન છે. મૂર્તિ બોલો એટલે હજી થોડુંક ભગવાન દૂર થઈ જાય છે. એવું લાગે ભગવાન આમાં છે, પરાણે બેસાડ્યા હોય. સ્વરૂપ બોલો એટલે આ ભગવાન જ છે, આ જ છે. મૂર્તિમાં થોડીક દૂરી આવી જાય છે. ઘણા તો મૂર્તિને પાછું પથ્થર કહી દે છે. એમાં તો ભગવાન જ નથી હોતા. અને ઘણા મૂર્તિને પ્રતીક કહે છે, ये भगवान का प्रतीक है, ये भगवान का सिंबल है. नहीं, ये प्रतीक नहीं है. प्रतीक में तो भगवान बहुत दूर हो गए. શબ્દ શબ્દમાં બહુ ફરક પડી જાય ભાઈ. તમે તમારી માને અગર કોઈના સામે એવું ઇન્ટ્રોડક્શન કરાવો, આ છે ને મારા પિતાની પત્ની, ભાવ જાગે. અને તમે કહો આ મારી માં, કેટલો ફરક પડી ગયો. આ મારા પિતાની પત્ની અને આ મારી માં, વસ્તુ એક જ છે પણ એના પ્રેઝન્ટેશનમાં કેટલો મોટો ફરક પડી ગયો. એમ ભગવાનને તમે મૂર્તિ કહો, ભગવાનને પ્રતીક કહો, પણ આ ભગવાનનું સ્વરૂપ છે. આ મારા સાક્ષાત ભગવાન છે અને આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે. આખો ભાવ બદલાઈ ગયો. તો સ્વસ્ય રૂપ स्वरूप और वो स्वयंभू स्वरूप श्रीनाथ जी बाबा का प्रकट हुआ. वही गोवर्धन नाथ जी का स्वरूप पुनः गिरिराज बाबा की तरेटी में से प्रकट होने जा रहा है. 590 વર્ષ પહેલા ભગવાનની એ વામ ભુજાના દર્શન થયા અને એ ભુજાના દર્શન કરીને વ્રજવાસીઓ ખૂબ પ્રસન્ન થયા છે. પૂજા કરવા લાગ્યા, અર્ચના કરવા લાગ્યા અને ભગવાનને જોયા નહીં કે ભોળા વ્રજવાસીઓ ભગવાન પાસે માંગવા લાગ્યા, માનતાઓ માંગવા લાગ્યા. માનતાઓ પૂરી થવા લાગી અને જેમ જેમ માનતાઓ પૂરી થાય, ચમત્કાર કો નમસ્કાર, જેમ જેમ ચમત્કાર થતા જાય તેમ તેમ નમસ્કાર વધતા જાય. એમ ભગવાનના ચમત્કારો થવા લાગ્યા, નમસ્કાર વધવા લાગ્યા. 69 વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી ગિરિરાજ બાબાની તરેટીના અંદર ઘણા બધા ગામો, એક આન્યોર ગામ, બીજું જમનાવતા ગામ. આન્યોર ગામના મુખી સદુ પાંડે, જમનાવતા ગામના અગ્રણી ધર્મદાસ, ધર્મદાસના પુત્ર કુમનદાસ, સદુ પાંડેના ભાઈ માણેકચંદ. આન્યોરમાં સદુ પાંડે રહે, એના પાસે 1000 ગાયો છે. धर्मदास पासे 300 गाय છે. जहां गाय है वहां भगवान है.
ગાય ભગવાનને બહુ વાલી છે, અને ગાય બધાને વાલી હોવી જોઈએ, કારણ કે જે ભગવાનને વાલું હોય એ આપણું વાલું થાય તો આપણે ભગવાનના વાલા બનીએ. જે ભગવાનની પ્રિય હોય અને એ પ્રિય વસ્તુને અગર આપણે સાચવીએ, એનું સંવર્ધન કરીએ, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીએ, તો એ ભગવાનના આપણે પ્રિય બનતા હોઈએ છીએ. ગાયનું દૂધ એ શ્રેષ્ઠ દૂધ છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું, ગાવો વિશ્વસ્ય માતરઃ, वो विश्व की माता है. આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય. ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય. જેનું દૂધ પીવો એના જેવા થાવ, ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આ દુનિયાનો સૌથી આળસુ પ્રાણી કોણ? ભેંસ. હવે ભેંસનું દૂધ તમે પીઓ એટલે આળસુ બનો. ભેંસ પડી જ રહે એક જગ્યાએ, ઊભી જ ન થાય, મહા આળસુ. આજે ઘણા બધા અમુક યુવાનોમાં એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એ 12 કલાક ઊંઘ ખેંચી નાખે. 12 કલાક ઊંઘ કેવી રીતે આવે? એ આળસ પથારીમાંથી ઉભો જ ન કરે. તો ભેંસનું દૂધ વ્યક્તિને આળસુ બનાવે. ભેંસનું દૂધ બુદ્ધિને બેર મારે. ઘણાને સૂચકો જ ન પડતો હોય શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું. આ ભેંસનું દૂધ. ગાયનું દૂધ પાચન માટે સારું, ભેંસનું દૂધ મીઠાઈઓ માટે સારું, ગાયનું દૂધ પાચન માટે સારું. પણ કઈ ગાયનું દૂધ પીવાય? દેશી ગાયનું દૂધ પીવાય, જર્સીનું નહીં. પાછી જર્સી ગાયનું દૂધ સારું નહીં, દેશી ગાયનું દૂધ સારું. જે ગાયના અહીંયા પીઠ પર હમ્પ હોય, હમ્પ આમ ઊંચો વિભાગ હોય છે, એ દેશી ગાય, અને ફ્લેટ હોય એ જર્સી ગાય. હવે હમ્પ વાળી જે ગાય હોય એ હમ્પ શું છે ખબર છે? એમાં સૂર્યકેતુ નાડી જાય છે, અને એ સૂર્યકેતુ નાડીમાં એ શક્તિ છે કે સૂર્યની કિરણોને એબ્ઝોર્બ કરે છે, અને એ નાડીમાંથી એ કિરણો એબ્ઝોર્બ થઈને એ ગાયના આખા શરીરમાં જાય છે. એના દૂધમાં પણ એનું તેજ દેખાય છે. અને હમણાં સંશોધન કરવામાં આવ્યું કે ગાયના દૂધમાંથી એકદમ રંચક સુવર્ણની પ્રાપ્તિ થઈ. એ સુવર્ણની પ્રાપ્તિ કઈ રીતે થઈ? એ સૂર્યકેતુ નાડીમાંથી એ સૂર્યના કિરણરૂપી સુવર્ણને એ ગાય પોતાના અંદર ધારણ કરે છે. પણ જર્સી ગાય એનું દૂધ ઓક્સિડન્ટ છે, અને દેશી ગાય એનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એ દેશી ગાયનું દૂધ ધારણ કરવું છે. ઘણા લોકો એવું કહે છે કે ગાયનું દૂધ ખાલી એના વાછરડા માટે જ હોય, દુનિયા માટે નથી હોતું. એટલે આજે વિદેશમાં ઘણા લોકો વિગન બની ગયા છે. અને વિદેશમાં જે પ્રથા ચાલુ થાય ને એ સૌથી પહેલા આખા ભારત દેશમાં મુંબઈમાં ચાલુ થાય. વિદેશના સીધા વાઇબ્રેશન પહેલા મુંબઈમાં આવે, પછી અહીંથી પછી થતા થતા ગુજરાતમાં જાય, દિલ્હીમાં જાય, સાઉથમાં જાય, પછી મૂળ એનું મુંબઈ. વિદેશનું કોઈ પણ સારી આદત અહીંયા આવે ને ખરાબ આદત અહીંયા આવે, મુંબઈ એને ગ્રાસ્પ કરે. તો ઘણા વિઘન થઈ ગયા છે. ઘણા લોકો એવું કહે છે કે આ ગાયનું દૂધ આપણા માટે છે જ નહીં, એ તો એના વાછરડા માટે જ છે, એટલે આપણાથી એ પીવાય જ નહીં. આપણે વાછરડાનું દૂધ પીને વાછરડાને દુખી કરીએ છીએ. આવા કેવા આપણે મનુષ્ય કે ગાયના વાછરડાના દૂધને આપણે પી જઈએ છીએ? આ વિઘન કે છે.
ગાયનું દૂધ ત્યાંના લોકો, અમુક લોકો એટલે નથી પીતા કે ત્યાં વિદેશના અંદર એ ગાયને ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, મીટ ખવડાવવામાં આવે છે, હાર્મોનિયલ ઇન્જેક્શન મારવામાં આવે છે, ગાયની પ્રકૃતિને બગાડી નાખવામાં આવે છે. અને એ બગાડેલી પ્રકૃતિનું જ્યારે દૂધ નીકળે છે એ દૂધમાં ઘણી બધી એલર્જીસ પણ થતી હોય છે, પંપથી દૂધ કાઢતા હોય છે, ગાયને કષ્ટ પડે છે. એટલે અમુક વિગનોએ ત્યાં નક્કી કર્યું કે ગાયના દૂધનો બહિષ્કાર કરવો, જેથી કરીને ગાયના દૂધનું પ્રોડક્શન ઘટે અને ગાયને કષ્ટ આપવામાં ન આવે. એ ગાયમાંથી વધારે દૂધ કાઢવાની એ ગેલછાના પાછળ એ ગાયને કષ્ટ આપવામાં આવે છે, ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, એને રન કરવામાં આવે છે. એટલે અમુક લોકોએ ત્યાં ગાયના દૂધનો બહિષ્કાર કર્યો. એ માટે વિગન થાય. તો વિગન થવા પાછળનું એક કારણ એ ગાયના દૂધનો બહિષ્કાર, અને બીજો કારણ કે વાછરડાનું દૂધ આપણે પી જઈએ છીએ. એમાં આપણે સંમત થતા નથી, હિન્દુ સંસ્કૃતિ સંમત થતી નથી. ગાયના બહિષ્કાર માટે તમે એનું દૂધ ન પીવો વાત જુદી છે, પણ એનું દૂધ વાછરડાનું છે અને આપણે ન પી શકીએ એ સિદ્ધાંતમાં આપણે માન્યતા નથી આપતા. એનું કારણ છે કે ગાયનું દૂધ એ ભવિષ્ય માટે, મનુષ્ય માટેનું જ છે. વાછરડાને પણ એનું દૂધ પોષણ આપે છે અને મનુષ્યને પણ એનું દૂધ પોષણ આપે છે. કારણ કે ભગવાને ગાયની પ્રકૃતિ એ રીતે ઘડી છે કે એને એક્સેસ મિલ્ક આપ્યું છે. એનો વાછરડો જરાય ભૂખ્યો રહેતો નથી. અને જ્યારે કોઈ પણ એક્સેસ વસ્તુ આપણને મળી હોય તો એ ડોનેટ જ કરવી પડે. એના વાછરડાને પણ થઈ રહે છે અને આખા જગતને પોષણ આપી શકે છે. કારણ કે માનો દરજ્જો ભગવાને ગાયને પ્રદાન કર્યો છે. એનું વાછરડું ક્યારેય ભૂખ્યું નથી રહેતું. તમારા પાસે એક્સેસ ધન હોય તો એનું ડોનેશન આપવું જોઈએ. એમ તમારા પાસે એક્સેસિવ મિલ્ક હોય એનું ડોનેશન આપવું જ જોઈએ. તો ગાયને પ્રસન્નતા થાય છે જ્યારે એનો મનુષ્યનું દૂધ પીએ છે. એટલે ગાયનું દૂધ પીવામાં જરાય વાંધો નથી. ગૌશાળાનું દૂધ પીવું જોઈએ. રસ્તે ચાલતી, કચરો ખાતી, પ્લાસ્ટિક ખાતી ગાયનું દૂધ વર્જ્ય છે. પણ અગર કોઈ જગ્યાએ યોગ્ય ગૌશાળાનું દૂધ પ્રાપ્ત થતું હોય તો એ દૂધ ચોક્કસ પી શકાય. એ આપણા માટે સારું છે. પણ ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી આ વિશ્વમાં. એટલે ગાય એ ભગવાનને બહુ વાલી છે. અને સૌથી મોટો સિદ્ધાંત તો એ, ભગવાને જેનું દૂધ પીધું હોય પછી આપણે શું કામ આપણી બુદ્ધિ લગાડવાની કે પીવાય કે ના પીવાય. ભગવાન જે કહે એ સિદ્ધાંત, भगवान जे करे सिद्धांत, भगवान जो करते वो पत्थर की लकीर है, कहते हैं वो पत्थर की लकीर है. ભગવાન જ્યારે પોતે એનું દૂધ પીતા હોય ને ભગવાન જાતે પોતે જ્યારે કહેતા હોય, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. હે છપ્પન ભોગને માલપુઆ પણ, છપ્પન ભોગને માલપુઆ પણ, માખણ જેવા નહીં, માખણ જેવા નહીં. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને. એ ભગવાનને માખણ આટલું વાલું હોય તે ગાયના દૂધમાંથી બને છે, પછી એ દૂધ પીવાનો કોઈ હર્જ ન હોઈ શકે. तो गाय के हम हमेशा ऋणी है. गाय हमें पोषण प्रदान करती है. गाय हम सबकी माता है और गाय का रक्षण करना वो हम सबका कर्तव्य है. भगवान कृष्ण जब पधारते हैं तो सबसे पहले गैया पधारती है અને ગાય પધારે એટલે ભગવાન પધાર્યા બરાબર છે. તમારા શહેરમાં અગર રાષ્ટ્રપતિ આવે તો સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા કૂતરા આવે. કૂતરા આવીને ભસી ભસીને, સૂંઘી સૂંઘીને આખા વાતાવરણને ડિસ્ટર્બ કરી નાખે. કશે બોમ્બ તો મૂક્યું નથી. તો રાષ્ટ્રપતિ આવે
એ પહેલા કૂતરા આવે, રાષ્ટ્રપતિ આવે ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી ગાડી, ગાડીઓના વચ્ચે જે પ્રગટ થાય એને રાષ્ટ્રપતિ કહેવાય, પણ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એને વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. શ્રીનાથજી પધારે ત્યારે સૌથી પહેલા ગાયો પધારે, અને શ્રીનાથજી પધારે ત્યારે આજુબાજુ પણ ગાય, આગળ પણ ગાય, પાછળ પણ ગાય. એ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એ આપણા શ્યામ સુંદર શ્રીનાથજી બાબા છે. હજી તો શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું નથી, અને સદુ પાંડે અને ધર્મદાસ એમની ગાય એ શ્રીનાથજી બાબાના એ ગિરિરાજજીના શિખર પર જઈને એના આંચળમાંથી દૂધને પસરાવી રહી છે. 5000 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા, અને 500 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા. 5000 વર્ષ પહેલા ભગવાન ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. કોઈકે પૂછ્યું, ભગવાન આપને પ્રાગટ્ય ક્યાં જોઈએ છે? ભગવાન કહે છે, જ્યાં સૌથી વધારે ગાયો હોય ત્યાં મને પ્રાગટ્ય જોઈએ છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે ગાય નંદરાયજી પાસે હતી. 9 લાખથી પણ વધારે ગાયો હતી, અને ત્યાં એ ગોવિંદનું પ્રાગટ્ય થયું. એમ 5000 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં ભગવાને રાખ્યા, 500 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં રાખ્યા. સદુ પાંડે પાસે 1000 ગાય, ધર્મદાસ પાસે 300 ગાય. ધર્મદાસની ગાય ગિરિરાજ બાબાના શિખર પર જતી, એના આંચળમાંથી સરળ કરતું દૂધ વહેતું. ગાય મોડી આવી. એક દિવસ ધર્મદાસ બીજા દાડે એના પાછળ પાછળ ગયા, કુમનદાસ પણ ગયા. એ દૃશ્ય જોયું, ગાયના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે. કોણ દૂધ કાઢી રહ્યું છે, કઈ રીતે નીકળી રહ્યું છે, કોઈને ખબર નથી. ત્યારે અચાનક પર્વતના દેવે પોતાની વાણી દ્વારા धर्मदास અને कुम्मनदास ने मार्गदर्शन આપ્યું. अरे ओ धर्मदास, मैं ये पर्वत का देव हूं और सालों से तुम मेरे हस्त की पूजा करते हो. અત્યાર સુધી સદુ પાંડેની એ ઘુમર ગાય, જે નંદબાવાના કુલની ગાય છે, એ મને ધારોષ્ણ દૂધ પીવડાવતી હતી, પણ એ ગાય વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ ઘુમર ગાય મને દૂધ પીવડાવવા આવે છે. તમારું ગામ બહુ દૂર છે, અહીંયા બાજુમાં જ સદુ પાંડેની ખીરક છે. તમે આ ગાયને ત્યાં મૂકી આવો એટલે એ સદુ પાંડેની ગાયો ભેગી ભળી જશે, અને રોજ મને આ ગાય દૂધ પીવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં, વાત આપ મેળે ફેલાશે. ધર્મદાસ અને કુમ્મનદાસ પ્રભુના એ વચનો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા, અને એ ગાયને સદુ પાંડેની ખીરકમાં છોડી આવ્યા. રોજ એ ગાય ગિરિરાજના શિખર પર જતી અને દુગ્ધાભિષેક કરતી. એક દિવસ સદુ પાંડેના મનમાં પણ ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે. સદુ પાંડે પોતાના ભાઈ સાથે એ ધીરે ધીરે ગાયના પાછળ પાછળ ગયા. શિખર પર પહોંચ્યા અને જોયું તો ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. ભગવત પ્રેરણાથી જે શિલા પર દુગ્ધાભિષેક થઈ રહ્યું હતું, એ શિલાને ધીરેથી સદુ પાંડે ખસકાવી છે, અને જ્યાં એક શિલા ખસકી છે ત્યાં શ્રીનાથજી બાબાના એ દિવ્ય દૈદીપ્યમાન સુંદર મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. અને મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેના રોમ રોમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. આ પલક નેત્ર, અશ્રુવાળા નેત્રથી એ ભગવાનના દર્શન કરતા કરતા સદુ પાંડે પ્રસન્ન થઈ રહ્યા છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા, ભગવાનના દર્શનાર્થે એકત્રિત થયા. એ વદન કમળના દર્શન કરીને સર્વના મનને એક શાંતિ પ્રદાન થઈ છે. સર્વ પ્રસન્ન થયા છે. સદુ પાંડેની દીકરી નરો, એને ભગવાને આજ્ઞા આપી કે અત્યાર સુધી તો ગાયના એ આંચળમાંથી હું ધારોષ્ણ દૂધને ગ્રહણ કરતો હતો, પણ હવે મારા મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ગયું છે, તારે રોજ એ દૂધનો કટોરો ભરીને મારા પાસે લાવવાનો, અને તારે આ દૂધ મને પીવડાવવાનું છે. બધાએ નરોના ભાગ્યની સરાહના કરી કે કિતની ભાग्यशाली है कि भगवान ने स्वयं उसको आज्ञा की और वो दूध का कटोरा भरकर नरो भगवान को दुग्ध अरोगाने जाती है. सदु पांडे कीधुं, हे प्रभु,
આપના મુખારવિંદના દર્શન આટલા સુંદર છે તો આપના શ્રીઅંગના દર્શન કેવા હશે? મને આપના શ્રીઅંગના પણ દર્શન કરાવો, આપનું પૂર્ણ પ્રાગટ્ય આપ કરો. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે આજના દિવસે, આજે ચૈત્રવદ 11 છે અને ચંપારણના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારું પૂર્ણ પ્રાગટ્ય નહીં થાય. જબ તક ગુરુ કૃપા નહીં કરતે તબ તક ગોવિંદ કી પ્રાપ્તિ નહીં હોતી. પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકોને શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.